ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો ધોરણ 12 માટે વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે 5 અને પ્રકરણનું નામ છે પરિવહન। એની અંદર આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ચર્ચાઓ છે આજે જળમાર્ગ વિશે વાત કરવાની છે। મિત્રો, આપણે સડક માર્ગની વાત કરી, આપણે રેલવે માર્ગની વાત કરી અને હવે આજે આપણે જોવાનો છે ત્રીજો માર્ગ છે, એનું નામ છે જળમાર્ગ। જળમાર્ગ એટલે શું? તો કે જળમાર્ગ એ વિશ્વનો સૌથી જો સસ્તામાં સસ્તો જો કોઈ માર્ગ હોય ને તો એ છે જળમાર્ગ। શું કામ? કે અહીંયા રોડ, રસ્તા, ટ્રાફિક, રેલવેની અંદર પાટા, એના જે કોઈ પણ જે લોખંડના પાટાઓ નાખવા, એને યોગ્ય એની સીધી લાઈન દોરીની અંદર રાખવા, પછી રોડ બનાવવા માટેનું મેન્ટેનન્સની અંદર કોન્ક્રીટ વગેરે જેની મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં, આવી કોઈ ઝંઝટ જળમાર્ગની અંદર કરવામાં નથી આવતી। ટ્રાફિકની સમસ્યા ક્યાંય નથી નડતી, કોઈ શહેરો વચ્ચે નથી આડા આવતા, માટે એને સસ્તામાં સસ્તું માધ્યમ કીધું છે। અને વિદ્યાર્થીઓ, વિશ્વનો સૌથી વધારે જો વ્યાપાર થતો હોય ને તો એ આપણા જળમાર્ગો પર થાય છે। એટલે કે દરિયાઈ માર્ગે વિશ્વનો સૌથી વધારે વ્યાપાર એ અનુભવાય છે। તો જળમાર્ગ એટલે શું અને જળમાર્ગ કયા કયા આવેલા છે? વિશ્વના સૌથી અગત્યના જળમાર્ગોની અંદર આપણે વાત કરવાની છે એમાં ગ્રેટ લેક સેન્ટ લોરેન્સ અને મિસિસિપી જળમાર્ગ, પરાગ્વે જળમાર્ગ, વોલ્ગા જળમાર્ગ, યુરોપના કેટલાક જળમાર્ગો, એ અંગેની આપણે ચર્ચા કરવાની છે। તો પહેલા આપણે વાત કરીએ જળમાર્ગનું। અહીં કીધું કે સૌથી સસ્તું માધ્યમ છે। સસ્તું માધ્યમ એટલે એટલા માટે, હવે માની લો કે તમારા ગામમાંથી અથવા તમારા શહેરમાંથી કે તમારા રાજ્યમાંથી કે તમારા દેશમાંથી જે કોઈ પણ રોડ નીકળતું હોય, હવે એની સાઇઝ કેટલી તમે સમજો કે આપણે જે 4 ટ્રેક આવ્યા હોય, 6 ટ્રેક આવ્યા હોય, બરાબર? તો એને જે કોઈ વસ્તુ ભારેખમ વસ્તુ લઈ જાય, પહોળાઈની અંદર કોઈ વસ્તુ લઈ જાય, ઊંચાઈની અંદર કેટલીક વસ્તુ તમારા ગામમાં લાવવી હોય, શહેરમાં લાવવી હોય, તો કેટલા બધા અડચણો પેદા થાય છે। ક્યાંક વીજળીના પોલ નડતા હોય, ક્યાંક કોઈના મકાનના વાયરિંગ કરેલું હોય તો એ ઇલેક્ટ્રિકના જે વાયરો હોય એ નડતા હોય, ક્યાંય વૃક્ષો આવતા હોય, કોઈ ભારેખમ વસ્તુ લઈ જવા માટે વિદ્યાર્થીઓ એ રોડની અંદર જે તકલીફો થાય છે એવી એક પણ તકલીફ આ જળમાર્ગોની અંદર થતી નથી। મધર વેસલની અંદર લાખોની સંખ્યાની અંદર કન્ટેનરો એકી સાથે ભરીને લઈ જાય છે। દાખલા તરીકે કંડલા બંદર ઉપર લાંગરેલું કોઈ મધર વેસલ કે પીપાવ બંદર ઉપર લાંગરેલું કોઈ મધર વેસલ, એની અંદર હજારો લાખો ટનની અંદર જે ભારવાહક ક્ષમતાઓ છે એ ખૂબ વજન ઉંચકી લે છે। કેટલી બધી લંબાઈ સુધીનું હોય, કેટલી બધી ઊંચાઈ સુધી, કારણ કે સમુદ્રની અંદર આ કોઈ પ્રશ્ન આવવાનો જ નથી, કોઈ વસ્તુ ત્યાં નડવાની નથી, કોઈ વીજળીના પોલ નથી। ખુલ્લા મધ દરિયે આવી વિશાળ જહાજો છે એ એક દેશમાંથી બીજા દેશની અંદર પ્રવાસ કરી શકે છે અને એ ઉત્તમ પ્રકારનું માધ્યમ કીધું છે ને સૌથી સસ્તામાં સસ્તું માધ્યમ, કારણ કે મેન્ટેનન્સનો જે ખર્ચ છે એની અંદર બિલકુલ વિદ્યાર્થીઓ થતો નથી। હા, તકલીફ એ પડે કે જો વાતાવરણ ખરાબ હોય, એટલે કે વાવાઝોડાની પરિસ્થિતિ હોય, સમુદ્રની અંદર ભરતી હોય અથવા વધારે પડતો વરસાદ પવન સાથે હોય, તો આવા સમયે પરિવહન કરવું શક્ય નથી। બાકી સૌથી સસ્તામાં સસ્તું